પલસાણા સિવિલ કોર્ટના જજ જે આહુજા વિરુદ્ધ વકીલ મંડળનો વિરોધ યથાવત, હાઈકોર્ટની તપાસની ખાતરી. પલસાણા સિવિલ કોર્ટના જજ જે આહુજા વિરુદ્ધ વકીલ મંડળે ગેરવર્તણૂક અને સત્તાના દુરુપયોગનો આરોપ સાથે વકીલ બદલીની માંગ કરી અનિશ્ચિતકાળની લડત ચાલુ રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આક્ષેપોની તપાસની ખાતરી આપી છે, જેના પરિણામની રાહ જોવાય છે. વકીલ મંડળે શાંતિપૂર્વક વિરોધ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેને બારડોલી, સુરત જિલ્લા કઠોળ માંડવી વકીલ મંડળનો ટેકો મળ્યો છે. હાઈકોર્ટે 8 જૂન સુધી વેકેશનમાં હોવાથી હાલ રૂબરૂ મળવાની શક્યતા નથી, જેથી આ વિરોધ યથાવત ચાલુ રાખ્યો છે. પલસાણા વકીલ મંડળ પ્રમુખ શ્રી યોગેશ પટેલ, નામદાર સુરત પીડીજે સાહેબની અધ્યક્ષતામાં અમે એક મધ્યસ્થીકરણ માંગેલ હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ સાહેબ શ્રી સમક્ષ અમારી ફરિયાદ જે રજૂઆત છે એ પહોંચાડીને એમની સાથે અમારી મુલાકાતનું એક આયોજન કરવામાં આવે. પરંતુ હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે સિવિલ કોર્ટ વેકેશન હોય, તારીખ 8/6/2025 સુધી રજાઓ હોય, એ મુલાકાત શક્ય ન હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ સાહેબશ્રીએ તાત્કાલિક અસરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પલસાણા વકીલ મંડળને સાંભળવાની જે તક આપી છે એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજ સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પીડીજે સાહેબે જે મધ્યસ્થીકરણ નિભાવી છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. આ વિડીયો કોન્ફરન્સની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજ સાહેબશ્રીએ અમને એવું સૂચન કરેલ છે કે તમારી જે રજૂઆત છે અમારી સમક્ષ આવી છે, અમે એમનું નિષ્ઠાપૂર્વક ઊંડાણથી અભ્યાસ કરીને જરૂરી પગલાં લેવા પડે તો લેશું, જે બાબતે અમને હૈયા ધરપરટ આપી છે. સાથે એવું સૂચન કરેલ કે જ્યાં સુધી આ વેકેશન બેઝ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારે આવેશમાં કે ઉગ્ર વિરોધ કે એવું કોઈ વાતાવરણ ઉપસ્થિત ન થવા દેતા. જે બાબતે આજરોજ અમોએ પલસાણા વકીલ મંડળે મિટિંગ યોજી છે અને જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને એમના જે સૂચનને માનસભેર અમે સ્વીકારેલ છે અને આજ દિન સુધી અમારી જે લડત ચાલુ છે એમાં કોઈ પણ ઉગ્ર વિરોધ થયો નથી અને થશે પણ નહીં. જ્યાં સુધી અમારી લડત છે કે અમારા પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી જે આહુજા સાહેબની બદલી ન થાય ત્યાં સુધી અમે આગળ જતા પણ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જે અમારી હક છે એ અમે નિભાવીશું અને અહિંસાપૂર્વક, શાંતિપૂર્વક અમે અમારી લડત ઉપાડીશું. ફક્ત અમે એમના વિશે એટલું જ જણાવીશું કે એમનો ભૂતકાળ જે છે એમને તપાસીને યોગ્યમાં યોગ્ય પગલાં ભરવામાં આવે એવી અમારી પલસાણાબાની રજૂઆત છે અને એમની જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી આજે પણ અમે અમારો નિર્ણય યથાવત રાખેલ છે. અમારી લડત ચાલુ રહેશે અને કામથી અળગા રહીશું. આ અમારો આજનો સર્વાનુમતે નિર્ણય લીધેલ છે. આ મિટિંગની અંદર આજરોજ અમોએ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સુરત ખાતેથી તેમજ કઠોળ ખાતેથી સિવિલ કોર્ટ, તેમજ બારડોલી સિવિલ કોર્ટ ખાતેથી, તેમજ માંડવી કોર્ટ ખાતેથી, તેમજ અન્ય કોર્ટ ખાતેથી તમામ વકીલ મંડળોના જે સમર્થન અમને મદદરૂપ થતો જે લેટર મોકલવામાં આવેલ છે તમામ બારોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને એ પણ વિનંતી ગુજારીએ છીએ કે જરૂરિયાતે તમારો જે સહકાર જોઈશે તો અમારા પલસાણા વકીલ મંડળને મળી રહેશે એવી અમને ચોક્કસ આશા છીએ. જે સાથે જય હિન્દ કહી હું મારું આજનું આવેદન છે એ હું પૂર્ણ કરું છું.